હવે આપને બતાવીએ વરસાદની વિનાશગાથા। તો અત્યારે દેશના વિવિધ રાજ્યોમાં ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। એ જાણકારી આપના સુધી પહોંચાડે કે કયા કયા રાજ્યની કઈ પ્રકારની અત્યારે સ્થિતિ છે, કેમ કે લોકોના મોતના પણ સમાચાર આમાં મળ્યા છે। ખાસ કરીને આસામમાં પણ જે પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે ત્યાં પણ પૂરનો કહેર જોવા મળી રહ્યો છે। દેશમાં પૂર પ્રકોપ છે, જેમાં આસામમાં બ્રહ્મપુત્રાનો કહેર જોવા મળી રહ્યો છે। અનેક લોકો આ પૂરના પાણીમાં તણાઈ રહ્યા છે, ત્યાં સુધી કે પશુઓ પણ પૂરમાં તણાવા લાગ્યા છે। 2 લાખથી વધારે લોકો અસરગ્રસ્ત થયા છે। સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને અત્યાર સુધીમાં 80 લોકોના મોત થઈ ગયા છે। આ મોતનો આંકડો સતત વધી રહ્યો છે, 80 સુધી આંકડો પહોંચી ગયો છે। ત્યારબાદ હવે જમ્મુ કાશ્મીરની વાત કરીએ, ત્યાં પણ વાદળ ફાટ્યું છે અને ત્યાં પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને કિશ્તવાડમાં ભારે તબાહી પૂરે મચાવી છે। અચાનક જ પૂરથી અનેક ગામો પ્રભાવિત બની ગયા છે। ઉત્તરાખંડના પણ વાત કરીશું કે જ્યાં ઉત્તરાખંડમાં નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। ગંગા, યમુના અને અલકનંદામાં પૂરની સ્થિતિ। હિમાચલમાં પણ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। ભારે વરસાદથી ભૂસ્ખલન, અનેક માર્ગો બંધ થયા છે। આ તરફ કેરળમાં પણ પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। કેરળમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થઈ ગયા હોવાની જાણકારી છે। તો મહારાષ્ટ્ર અને કર્ણાટક પણ બાકાત નથી। આ બંને રાજ્યોમાં પણ ભારે વરસાદની સ્થિતિ છે।